गति शांत मुक्त मंडळनी जय। श्री कृष्ण वल्लभिवंदित धाम धामेश्वर सर्वावतार कारणम करोड़ों रूपधारी अनादि श्री कृष्ण ने अनंत शक्ति व्यतिरेकी दर्शने नापिने प्रिय कल्याण मूर्ति जन सेविने नमो नमः। काल माया पाप कर्म शत्रु याम्य कुरदय भयात् शूलमीन ध्वज धनुष्य चक्र स्वस्ति कवान अनादि श्री कृष्ण नारायण स्वामी पतिश्चमे श्वेतायनम श्री हरे शरणं मम श्री हरे शरणं मम श्री हरे शरणं मम। ओम अनादि श्री कृष्ण नारायण हरे। આજની પ્રથમ સેશનમાં આપણે જામવંથલીનો મહિમા ઇતિહાસ આ દિવ્ય ભૂમિની જે પવિત્રતા અને પ્રત્યક્ષ ભગવાનની જે લીલાઓનું વર્ણન અને આ પરમધામરૂપી ફૂલવાડી પરમધામ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મોક્ષ ગાથાનું જે વર્ણન આપણે સાંભળ્યું, સાથે ભક્તોના ચરિત્રની ગાથા આપણે સાંભળી. આજના દ્વિતીય સેશનમાં આજે આપણે પ્રત્યક્ષ ભગવાનના આ પ્રગટ પિયુષના આરવી ભાવની કથા અને પ્રત્યક્ષ ભગવાનનું જે આ પિયુષની કથા પૂર્વે હું આજના સેશનમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા અનાદિ મહામુક્તો મહાનુભાવોનું તથા સમસ્ત શ્રી હરિ શરણાગતિ મંડળના ભક્તોનું હું નમન કરી હું મારા કથાને આગળ વધારું છું. વાલા ભક્તો, મહારાજે જ્યારે 1975ની સાલમાં આ ભક્તોને નિમિત્ત બનાવી વિશ્વમાં ડંકો વાગે અને આ પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ કરવાને વાસ્તે મહારાજે આ વણથલી ગામના ભક્તોને નિમિત્ત બનાવી અને કહ્યું, પુના પત્ર લખ્યો અને કહ્યું કે અમારું પાદર મંદિરમાં એક સ્ટેચ્યુ સ્મૃતિ મંદિર તરીકે રાખવું છે, તમે તૈયાર રહેજો. મહારાજ તો આપણા પ્રગટ ભગવાન છે, તેની અખંડ મૂર્તિ હોવી જોઈએ. માટે અખંડ મૂર્તિનું જે સંકલ્પ કરી
મહારાજને વળતો પત્ર લખ્યો કે મહારાજ તમારો જે પત્ર આવ્યો ભક્ત બની ગયા છે અને તમારી અખંડ મૂર્તિ પધરાવવાનું નક્કી કર્યું છે. મહારાજે ખૂબ ખૂબ રાજી થયા અને કહ્યું છે કે તમે મારા અંતરની વાતને જાણી ગયા છો. ભક્તો, મહારાજના અંતરની વાતને જાણનારા આ સભાને વિશે મહારાજના રહસ્ય મુક્તો છે, એ મહારાજના સંકલ્પને છે. એવા વાલા મુક્તોએ ભગવાનને ખૂબ ખૂબ રાજી કરવાને માટે આપણે કહ્યું ને કે સર્વે ભક્તો ભેગા મળીને મહારાજે કીધું કે તમારા નાણાં દાણા બધા ખર્ચીને મોટો ઉત્સવ કરજો. મોટો ઉત્સવ કરશો ત્યારે આખું કુંકાવાવ ગામ જાગૃત થશે. આ પ્રમાણે મહારાજે ખૂબ આજ્ઞાઓ આપી, રાજી કરી અને આ પાદર મૂર્તિ શ્રી હરિ શરણાગતિ મંડળ કુંકાવાવ અને જામવંથલી બંને ભેગા મળીને જન્મોત્સવ મનાવ્યો છે. મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે અને ઘેર ઘેર આનંદ ઉત્સવ છવાઈ રહ્યો છે. મહારાજે ત્યારે કીધું કે તમે તો આખા ગામમાં ક્યાંય ગુલાલ રહેવા દીધો નહીં, એટલો ગુલાલ તમે ઉડાડ્યો છે. જેમ આજે ભક્તો વણથલીમાં આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ઘેલાતુર બની નાચવા લાગ્યા છે, તે સમયમાં આ વણથલીના ભક્તો અને આ કુંકાવ ગામના ભક્તો બહેનો હોય કે ભાઈઓ હોય એ ભગવાનને માટે રાજી કરવાને માટે ખૂબ નાચ્યા છે. એ અવસર એ દેવ કેવો દિવ્ય હશે એ તો અનુભવ જેણે જેણે ભક્તોએ કર્યો છે ને એને આ માણવા મળ્યો છે સમયો. મહારાજે કીધું કે તમે જે આ નૃત્ય ગામણું કર્યું છે તમને કોઈ રોકનાર હતું? તમે ભગવાનને માટે નૃત્ય કર્યું છે ત્યારે આ વણથલીના બહેનોને ભાઈઓને ભક્તોને માટે ખૂબ ખૂબ રાજી થઈને કીધું છે. આ પ્રમાણે ટૂંકમાં જ કહું કે મહાન મહોત્સવ કુંકાવાવને આંગણે મહારાજની હયાતીમાં 1975ની સાલમાં આ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. ત્યારે કુંકાવાવની જનતાને, કુંકાવાવના ભક્તોને પણ ખૂબ ખૂબ આનંદ થયો. તે વખતના ભક્તોએ કીધું કે અમને કાંઈ ભગવાન તરીકેની ઓળખાણ નહોતી, પણ અમને એમ હતું કે અમારા ગામના સાધુ એ પણ જુનાગઢમાં છે, બહુ મોટા છે. આજે ભગવાન પણ આની જો ઓળખાણ આપી હોય ને તો આ વણથલીના ભક્તોએ આપી છે. ધન્ય છે વણથલીના ભક્તોને કે જેઓ ભગવાનની સાથે આપણે ભેગા આવ્યા છે. ઓળખાય કે ને ભગવાનની ભેળા આવેલા મુક્તોને આ ભગવાન તરીકેની ઓળખાણ થાય. આ ભક્તોએ વિશ્વમાં ડંકો વગાડી દીધો છે એવું મહારાજ બોલ્યા છે. ક્યારે બોલ્યા છે? જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને ત્યારે મહારાજની પાસે પાછા જુનાગઢ આવી અને મહારાજની પાસે આવ્યા ત્યારે મહારાજ ખૂબ ખૂબ રાજી થયા. ચારે બાજુ ભક્તોની શોભા અને વચ્ચે મહારાજ બેઠા છે. ખૂબ આનંદની વાત છે. મહારાજે પ્રસાદીના જે લાડવાઓ જમાડ્યા છે. પછી કહ્યું છે કે જાઓ તમે સ્નાન કરી આવો બ્રહ્મધરામાં નાવા ગયા છે. ત્યારે પૂજ્ય વેલજી ભગત કહેતા કે અમે જ્યારે નારાયણ ધરામાં નાવા ગયા અને ભગવાનનું ભજન કર્યું ત્યારે હજારો લાખોની સંખ્યામાં આ ભક્તોની ઉપર પતંગિયા ઉડવાને માટે આવ્યા છે. થોડી વાર ભજન કર્યું, ક્યાં દ્રશ્ય થઈ ગયા કાંઈ ખબર ન પડી. પાછા જુનાગઢ આવી અને મહારાજને આ પ્રમાણેની વાત કરી છે. મહારાજ કહે છે કે આ જગ્યામાં બલિરાજાએ 999 યજ્ઞ કર્યા હતા અને અમે તમને ત્યાં બ્રહ્મધરામાં મોકલાવ્યા. તમે અમારું ભજન કર્યું. આ બધા દેવતાઓ તમારા દર્શન કરવાને માટે આવ્યા હતા અને આજે આ તમારી હાજરીએ બલિરાજાનો 100મો યજ્ઞ પૂર્ણ થયો છે. આ પ્રમાણે મહારાજે બ્રહ્મધરાના ઇતિહાસની પણ વાત કરી હતી. ત્યારબાદ મહારાજે સંકલ્પ કર્યો કે મારા ભક્તોની આગળ કાંઈ છે, મારી સેવા કરશે. એટલા માટે મહારાજે સંકલ્પ કર્યો કે મારા ભક્તોને જો હું આપું તો એ મારી સેવામાં આ જીવોના મોક્ષને માટે મહારાજે જે દુબઈમાં ભક્તોને મોકલવા માટેનો સંકલ્પ કર્યો. શા માટે? એનો ઇતિહાસ કહું છું. મહારાજની પાસે ભક્તો આવ્યા, મહારાજ કાંઈ વર્તું નથી દેહમાં, આજ્ઞા આપો, કાંઈક વિદેશના મળે
અને ધંધા રોજગાર મળે, આ છૈયા છોકરા છાબડા સુખી થાય. મહારાજ કે જાઓ જાઓ, અરબસ્તાનનો બાજુનો દેશ ભક્તને માટે ખોડી કાઢ્યો છે. આ અરબસ્તાનનો દેશ મહારાજાએ ભક્તોને માટે ખોડી કાઢ્યો. હરિબાપાને બહેરીન મોકલાવ્યા. ભગવાનના ભક્તો છે, ફુલવાડી મંદિરના ટ્રસ્ટી છે, મહારાજની આજ્ઞાથી સેવા કરવા માટે બહેરીન ગયા છે, પણ લક્ષ્ય છે એક જ, ભગવાનની સેવા કરવાનું. ભક્તો મસ્કત ગયા છે, અરબસ્તાન ગયા છે, દુબઈ ગયા છે, કુવેત ગયા છે, કતાર ગયા છે, ઈરાક ગયા છે. વિદેશીઓ ઉપર મહારાજે સેવા કરવાનું લક્ષ્ય બતાવી અને વિદેશીઓ ઉપર પણ નજર કરી છે. મહારાજે શું લખ્યું એના માટે એક જ શબ્દ તમને કહું કે પરદેશમાં ભગવાન તમારું ધ્યાન રાખે છે. જેમ ચાતક પક્ષી પોતાના વરસાદનું જ પાણી પીએ, તેમ મારા ભક્તો ભગવાનની આ ગુલાબ પાકડી રસપાન રૂપી અમૃત પાન કરી અમારું જ ધ્યાન કરે છે. જેમ કુંજ પક્ષી પોતાના બચ્ચાને સેવી દૂર દૂર ક્યાંય સુધી ચાલ્યા જાય અને તેની નજર વડે ઈંડા એ સેવાય છે અને બચ્ચા થાય છે, અને એ બચ્ચા જ્યારે પોતાની માતા પાછી આવે ત્યારે એ બચ્ચા પોતાની માતાની પાછળ દોડી જાય છે, ઓળખી જાય છે. તેમ મહારાજ બોલ્યા છે કે ભગવાન છે એ કુંજ પક્ષીની પેઠે મારા ભક્તોને સેવું છું. બોલો, મહારાજ કહે છે કેટલાય ભક્તોની દુબઈમાં રક્ષા કરી છે, નાણાં આપ્યા છે, સેવાના લક્ષ્ય આપ્યા છે. ટૂંકમાં જ વાત કરું તો એક જ વાત છે, ભક્તોને લક્ષ્ય ભગવાનની સેવા કરવાનું. પ્રથમ તો એ સંકલ્પ કર્યો કે મહારાજના આશીર્વાદથી, દુબઈની તો કથા તો બહુ જબરી છે, કહેતા કોઈ પાર આવે નહીં. મહારાજની રક્ષા પણ એટલી છે, મહારાજના ચમત્કાર પણ એટલા છે, મહારાજે નાણાં પણ આપ્યા છે. અને આ ભક્તોના સંકલ્પ થકી મહારાજનો જે સંકલ્પ હતો તે પૂજ્ય આચાર્ય મહારાજ ગઈ કથામાં કહી ગયા ને કે આ ફુલવાડીના ભક્તો અને આ ફુલવાડીના નહીં પણ દુબઈના ભક્તો વિદેશમાં જઈ સેવા કરી અને આ ફુલવાડી ધામ એ ઉભું કર્યું છે જીવોના મોક્ષને માટે. તન મન ધનથી સેવાઓ કરી છે, અનેક અગવડો વેઠીને પણ ભગવાનને રાજી કર્યા છે આ ભક્તોએ. ત્યારે આ ફુલવાડી ધામ એ ભક્તોના પસીનાથી થયું છે, અંગ સેવાથી થયું છે. આમાં કોઈ બે નંબરી નાણું નથી, આમાં ભક્તોની પસીનાની કમાણી જ છે. એટલા માટે મહારાજ ભક્તોની ઉપર ખૂબ રાજી થયા છે. રાજી કેવા થયા છે? મહારાજે કીધું કે આ મારા ભક્તોનું ભગવું એ તમારો આ 5મો યુગ છે. મારા ભક્તોએ પસીનાની કમાણીથી આ ફુલવાડી ધામ ઊભું કર્યું છે. એ સતયુગનું મંદિર છે. આ મહારાજનો કોલ છે, મહારાજના વચનો છે. ક્યારે થયા? દુબઈમાં આ બધા ભક્તોએ ભગવાનને અંગ પસીનાની કમાણી કરી ભગવાનને મોકલાવી અને ભગવાન રાજી થયા. એનું આ ફુલવાડી પરમ ધામ તૈયાર થયું છે. બીજા કેટલાય મંદિરો એ પણ ભગવાનના ભક્તોની અંગ પસીનાની કમાણીથી થયા છે. જન્મસ્થાન છે, એના માટેની લેવાની ભૂમિ છે. આ બ્રહ્મ પેલેસ છે, એના માટેની લેવાની ભૂમિ છે. આ મંદિર થયું કુંકાવામાં એ પણ ભક્તોના સાથ સહકાર મહારાજની આજ્ઞાઓ મુજબ આ બધા મંદિરો તૈયાર થયા છે. ધન્ય છે ભગવાનના ભક્તોને કે ભવિષ્યમાં પણ મંદિરો થતા જ રહેશે. એ આ ભક્તોને ભગવાનનો આનંદ છે અને ભગવાનને પણ ભક્તનો આનંદ છે. એટલા માટે દુબઈમાં ધન્ય છે. મહારાજે તો કોઈ ભક્તોને અણહમજથી કહે કે દુબઈમાં હતા ને ત્યારે આ બધું એવું થતું, હવે એવું બધું નથી. ભક્તો, ભગવાનનો સંકલ્પ છે. મહારાજે પત્રમાં લખ્યું છે કે મેં મારા ભક્તોને આપ્યું છે, દુબઈમાં ગયા છે, મારા ભક્તોને આપ્યું છે, તેઓ મને આપે છે. મહારાજે એક પત્રમાં લખ્યું કે દુબઈ મારી ડંકી છે.
શું કીધું? દુબઈ મારી ડંકી છે, એમાંથી મારે જેટલું જોઈએ એટલું હું લઈ લઉં છું. લો, તો તમે એને કાઢી શકશો? નહીં કાઢી શકાય. જીવમાંથી આ ભગવાને આપ્યું સુખ, ભક્તને માટે આપ્યું સુખ,